ભાભર સરસ્વતી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે ભરચક વિસ્તારમાં આવેલ સરસ્વતી પાર્ક સોસાયટીમાં ગઈ રાત્રિના રોજ દિનેશભાઈ ભીમાભાઈ સુથારનો પરિવાર મેળા ઉપર સૂતો હતો। ત્યારે ઘર ઉપર કોઈ અજાણ્યા શખ્સો પ્રવેશી એમના ઘરમાં રાખેલા થેલામાં રૂપિયા આશરે 10 લાખ અને થેલામાં મકાનની ચાવી પણ હતી। તે ચાવીથી તાળું ખોલીને તિજોરીમાંથી આશરે 30 ગ્રામ જેટલું સોનાની લગડી અને કેશ પૈસા ટોટલ સાથે મળી મકાનમાંથી આશરે 12 લાખની ચોરી થઈ હોવાનું દિનેશભાઈ સુથારે જણાવ્યું હતું। ભાભર ખાતે થોડા દિવસ પહેલા જ સુરત સોસાયટીમાં ચોરી થયેલ તેનો ભેદ ઉકેલાયો નથી અને અગાઉના ચોરીના પણ ઉકેલાયા નથી। તેઓ ગામના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। ત્યાં જ આજ રાત્રે ફરીથી ચોરી થતાં લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી અને ઘટનાની તપાસ શરૂ કરી છે। રિપોર્ટર કિરણ ઠાકોર, ભાભર।